ની પવિત્ર ભૂમિમાં અનેક વિવાદ સામે આવ્યા છે। ગિરનારમાં જે ગાદીનો વિવાદ સામે આવ્યો હતો ત્યારે મહેશ ગીરીનું પણ આપણે નામ સાંભળ્યું, જે ભૂતનાથ મહાદેવ મંદિરના મહંત હતા। આજે તેમના વિશે જ વાત કરવી છે। નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવડા। મહેશ ગીરી છે તે અનેક વખત વિવાદમાં આવી ચૂક્યા છે। ફરી એક વખત તેમનો એક વિડીયો સામે આવ્યો છે જે કાશ્મીરમાં આતંકીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે પહેલગામ વિસ્તારમાં। તેમને સમગ્ર હિન્દુઓને વખોડી રહ્યા છે, સમગ્ર હિન્દુ છે તેમાં રોષ ફેલાઈ રહ્યો છે, કારણ કે તેમાં પૂછવામાં આવ્યું હતું કે શું તમે હિન્દુ છો? જો તમે હિન્દુ છો તો તમને મારી નાખવામાં આવ્યા હતા। એટલે સમગ્ર હિન્દુ સનાતન ધર્મ છે તેને લઈને અત્યારે રોષ જોવા મળી રહ્યો છે સમગ્ર દેશમાં છે, સમગ્ર દેશનું લોહી ઉકળી રહ્યું છે। ત્યારે ભૂતનાથ મંદિરના મહંત જે મહેશ ગીરી છે જેને લઈને વિવાદ આવ્યો તો તેમને એક પ્રતિક્રિયા આવી છે, તે સાંભળે। જય ગિરનારી, નમો નારાયણ। હું બહુ દુઃખી ને તૂટેલા હૃદયથી જ વાત કરી રહ્યો છું। કાશ્મીરના અંદર જે કંઈ પણ થયું, શોક એના વ્યક્ત કર્યા। 2 દિવસ પહેલા એના શ્રદ્ધાંજલિ આપીને આપણા ભાઈ બહેનો જો ગયા એમને શ્રદ્ધાંજલિ આપીને એ બધું કહ્યું, પણ એ ફક્ત શોકથી શાંત નથી થઈ રહ્યું મન। આ શોકના સાથે સાથે આક્રોશ ઠાલવવાનું પણ મન થઈ રહ્યું છે ને એટલે જ આ વિડીયો બનાવી રહ્યો છું। પહેલી જ વખત કાશ્મીરના અંદર ધર્મ પૂછીને હત્યા જે પ્રમાણે થઈ છે, પહેલાં તો થઈ જ હતી, જે કાશ્મીરી પંડિતોને ભગાડવામાં આવ્યા અને જે કંઈ પણ થયું, પણ આ દિવસોમાં હમણાં જે આ થયું એ ખૂબ જ નિંદનીય તો છે જ, પણ એની સાથે સાથે બધાએ હવે સચેત રહેવાની આપણે જરૂર પણ છે કે આ ધર્મ પૂછીને હત્યાઓ કરવામાં આવી, આ કઈ બાજુ જઈ રહ્યું છે। એટલે સનાતનીઓએ હવે તો ચેતી જવું જોઈએ જ અને ભેગું થવું જોઈએ, ભેગું રહેવું જોઈએ અને ભેગું જે કરી છૂટી શકીએ એ પણ કરવું જોઈએ। સરકાર આની ચિંતા કરી રહી છે। નરેન્દ્ર મોદી સાહેબ, અમિતભાઈ, વડાપ્રધાન, ગૃહપ્રધાન અને બધા કર્તવ્યદક્ષ છે। એમને જે કરવાનું છે એના કરતાં બમણું તમણું કરવાના। પેલું કે ના ઈંટ કા જવાબ પથ્થર સે દેંગે, અને આ આપણી સરકાર અત્યારે ઈંટ કા પથ્થર તો ઈંટ કા જવાબ પથ્થર સે નહીં, પણ એ લોહે સે સમજો કે જે રીતના એને જવાબ જોઈએ એનાથી વધારે જવાબ મળશે, એમાં મને જરાય શંકા નથી। પણ મારી ચિંતા એ બીજી છે કે જે લોકોએ કાશ્મીરના અંદર 370 આપણી હટ્યા પછી જે લોકોએ પ્રેશર લાવ્યું હતું કે ચૂંટણી થવી જોઈએ, જલ્દી ચૂંટણી થવી જોઈએ, સુરક્ષા એજન્સીઓએ કેટલી વખત એવું કીધું કોર્ટ રૂમના અંદર કે હજી સુધી કાશ્મીરને સમય જોઈએ છે આ બધું કરવા માટે અને ટાઈમ જોઈએ છે, પણ પ્રેશરાઇઝ કરીને ત્યાં જલ્દી ચૂંટણીઓ કરાવી તો એ વખતે એ જજેસ કે એના માટે જેને આ લોકોએ સમર્થન કર્યું છે, જે લોકોએ, એ લોકો ક્યાં છે? એ લોકો દોષી નથી? એ લોકો પણ દોષી છે। સેક્યુલરિઝમની પીપુડી વગાડતા હતા બધા, એ બધા દોષી નથી? એ લોકો પણ દોષી છે। આ બધા એને ક્યારે સજા મળશે સાહેબ? જેના લીધે આ બધું થઈ રહ્યું છે એને ક્યારે સજા મળશે? આતંકવાદીઓને તો જે સજા મળશે એ નરેન્દ્ર મોદી સાહેબ અને બધા એ વડાપ્રધાન આપશે, પણ આ જે કારણ બન્યા છે આ લોકોને કોણ સજા આપશે સાહેબ? આ બહુ ચિંતાનો વિષય છે, થોડુંક વિચારવું પડશે। આ ઘટનાઓ બનવાના કારણ પણ બનવા માટે આપણા જ લોકો, આપણામાંથી પણ ઘણા લોકો જવાબદાર છે સાહેબ। એની ચિંતા કેમ કરશું આપણે? અને આ હવે વિચાર કરવો પડશે। નહીં કરીએ તો આગળ જઈને કંઈ બચશે નહીં સાહેબ। પછી વગાડશો તમે, આપણે બધા મળીને પીપુડી સેક્યુલરિઝમની, ધર્મનિરપેક્ષ ભારતની ને એ બધી વાત। ચિંતા નહીં કરીએ અને એના માટે કંઈ નહીં કરીએ તો સમય આકરો આવશે। હું ફરી વખત કહું છું કે સરકારને, વડાપ્રધાન સાહેબને એમને જે કરવાનું છે તો બમણું તમણું કરશે, પણ આપણે શું કરવાનું છે એ પણ ચિંતા કરવી પડશે ને એના માટે કંઈક કરી છૂટવું પડશે। હું ફરી વખત શ્રદ્ધાંજલિ વ્યક્ત કરું છું, મારી ભાવાંજલિ વ્યક્ત કરું છું જે મારા ભાઈ બહેનો ધર્મ પૂછીને જેને મારવામાં આવ્યા।
અને હવે તો પાકિસ્તાન લેવું, પીઓકે લેવું ને એ બધું તો છે જ, પણ જે ઘટના બની છે એ ખૂબ નિંદનીય છે. બહુ જ એની ભર્ત્સના પણ કરું છું. ચિંતા તો કરવી પડશે અને કંઈક કરવું તો પડશે આના માટે બધા સનાતનીઓએ. જય ગિરનારી, નમો નારાયણ. મહેશ ગીરી છે તે કહી રહ્યા છે કે સનાતનીઓ છે તેને એક થવાની જરૂર છે, એટલે આવા આતંકીઓ હુમલાઓને રોકી શકાય. આ મુદ્દા આપનું શું કહેવું છે કમેન્ટ કરી જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.